ભારતમાં જો કોઈ વિપક્ષી નેતા આંતરરાષ્ટ્રીય સપોર્ટ લે છે તો તે સત્તાધારી પક્ષ તેને ફોરેન એજન્ટ કહે છે. શું ખરેખર ઉમર ખાલિદ દોષિત છે કે નહીં? જ્યારે મિત્રો જેલની દિવાલો આઈડિયા રોકી શકતી નથી ત્યારે એક પત્ર વાયરલ થાય છે. જ્યારે હાથથી લખેલા 2 લીટી કોઈ નગરના મેયરની રાજકીય તોફાન ઊભું કરે છે, ત્યારે ન્યુયોર્કની શેરીઓમાંથી દિલ્હીના રાજકારણ સુધી અવાજ પહોંચે છે. ત્યારે એક સવાલ થાય છે કે આ પત્ર હકીકતમાં શું છે? માનવતાનું પ્રતીક છે કે વિદેશી દખલગીરી, કે કોઈ નવી રાજનીતિની લાઈનની શરૂઆત? મિત્રો, આજે આપણે એક પત્રની વાત કરીશું, પણ સાચી વાત એ સમજવાની છે કે જે પત્ર જે વાત કરી રહ્યો છે તે આજના વૈશ્વિક રાજકારણમાં કેમ અગત્યનું બની ગયું છે, કેમ ચર્ચાનો વિષય બની ગયો. આ કાર્યવાહી શરૂ થાય છે ફેબ્રુઆરી 2020માં. દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં હુલ્લડો થયા. સીએ એનઆરસી વિરોધી ચળવળો ચાલી રહી હતી. મહિનાઓ સુધી શાહીનબાગ જેવી જગ્યાએ લોકો બેઠા હતા. વિરોધ શાંતિપૂર્ણ હતો, પણ પછી એકાએક હિંસા ભભૂકી. 53 લોકો માર્યા ગયા, હિન્દુ પણ મુસ્લિમ પણ. સરકારે કહ્યું કે આ કોઈ અનિયંત્રિત હુલ્લડો નહોતા, આ એક મોટું કાવતરું હતું અને આ કાવતરું રચવામાં કાર્યકર્તાઓએ મોટો રોલ ભજવ્યો હતો. અંતે મિત્રો સપ્ટેમ્બર 2020માં ઉમર ખાલિદની ધરપકડ થઈ. જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કાર્યકર્તા, યુનાઇટેડ અગેન્સ્ટ હેટ સંસ્થા શરૂ કરનાર. આરોપ હુલ્લડોની પાછળનું મોટું મગજ અને દલીલ હતી કે તેમણે ભાષણો આપ્યા, બેઠકો યોજી, લોકોને એકઠા કર્યા. પોલીસે કહ્યું કે આ બધો પાછળ સાંપ્રદાયિક તોફાન ભડકાવવાનો સંગઠિત પ્લાન હતો. ખાલિદને યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી. હવે 5 વર્ષ થઈ ગયા છે. ટ્રાયલ હજુ શરૂ થઈ નથી કોર્ટમાં અને ઉમર ખાલિદ તિહાડ જેલમાં બંધ છે. અનેકવાર તેમને બેલ અરજી કરી પણ ફગાવાઈ ગઈ. મિત્રો, યુએપીએ શું છે? તો અનલોફુલ એક્ટિવિસ્ટ પ્રિવેન્શન એક્ટ. તેના હેઠળ એકવાર આરોપ લગાડી દો તો બેલ લગભગ અશક્ય બને છે. ટ્રાયલ વર્ષો સુધી ચાલે છે અને વ્યક્તિ જેલમાં જ રહે છે. કેરિયર ચોપટ થઈ જાય છે. કેટલાક કહે છે કે આ કાયદો આતંકવાદ સામે જરૂરી છે, દેશની સુરક્ષા માટે જરૂરી છે. કેટલાક કહે છે કે આ કાયદો વિરોધ કરનારા માણસોને દબાવવાનું સાધન બની ગયું છે. મિત્રો, ઉમર ખાલિદના કેસમાં જ આ વિવાદ ઊભો થયો છે. તેઓ વિદ્યાર્થી કાર્યકર્તા હતા, સીએ અને એનઆરસી વિરોધમાં આવ્યા હતા, પણ સરકારનું કહેવું છે કે તેમને હિંસા ભડકાવી હતી અને તેમનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હતા. મિત્રો, પણ સત્ય શું છે? આ નક્કી કરવાનું કોર્ટનું કામ છે. 5 વર્ષ થઈ ગયા, પરંતુ મિત્રો કોર્ટમાં હજુ ટ્રાયલ શરૂ થઈ નથી. હવે આવે છે પેલો પત્ર. જાન્યુઆરી 1, 2026 ન્યુયોર્કમાં ઇતિહાસ રચાયો. જોહરાન મામદાનીએ શપથ લીધા. ન્યુયોર્કના સિટીના પહેલા મેયર, પ્રથમ મુસ્લિમ મેયર, પ્રથમ ભારતીય વંશજ મેયર, પ્રથમ એશિયન અમેરિકન મેયર, 34 વર્ષના યુવા સમાજવાદી નેતા. મામદાનીનું મિત્રો બેકગ્રાઉન્ડ સમજીએ તો તેમના માતા પિતા યુગાન્ડામાંથી અમેરિકા ગયા. તેઓ બાળપણથી ન્યાય, સમાનતા, અધિકારીઓ માટે લડતા રહ્યા. રેન્ટ કંટ્રોલ, પોલીસ સુધારણા, પેલેસ્ટાઇન સંકટ જેવા મુદ્દાઓ પર તેઓ અવાજ ઉઠાવતા હતા. એક પ્રોગ્રેસિવ રાજકારણ જે સિસ્ટમને પડકારે છે. મામદાનીને મિત્રો ઉમર ખાલિદ વિશે પહેલેથી જ ખબર હતી. 2023માં જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં એક કાઉન્ટર ઇવેન્ટ યોજાયું હતું, હાઉડી ડેમોક્રેસી, હાઉડી મોદી. ત્યારે મિત્રો મામદાનીએ ઉમર ખાલિદનો પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું હતું કે આ માણસ લિન્ચિંગ અને દ્વેષ સામે અભિયાન ચલાવતો હતો. તે હજુ પણ જેલમાં છે, કોઈ ટ્રાયલ નથી. અને હવે જ્યારે જાન્યુઆરી 2026માં મેયર બન્યા પછી તેમણે ઉમર ખાલિદને પત્ર લખ્યો. ખાલિદના માતા પિતા જે ડિસેમ્બરમાં અમેરિકા ગયા હતા તેમને મળ્યા અને એક હસ્તલિખિત નોટ આપી મામદાની. પત્રમાં લખ્યું હતું કે પ્રિય ઉમર, હું તમારા શબ્દો વિશે ઘણીવાર વિચારું છું, તમારા કડવા અનુભવ વિશે અને તમારા માતા પિતાને મળીને મને આનંદ થયો. અમે બધા જ તમારો વિચાર કરી રહ્યા છીએ. મિત્રો, આટલું જ લખ્યું હતું. 2-3 લીટી, કોઈ મોટું નિવેદન નહોતું, કોઈ રાજકીય ભાષણ નહોતું, સાદો અને માનવીય સંદેશ હતો. પણ જ્યારે આ પત્ર સોશિયલ મીડિયા પર આવ્યો તો ધડાકો થઈ ગયો. બીજેપીની પ્રતિક્રિયા તરત જ આવી. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે કહ્યું કે આ વિદેશી દખલગીરી છે. કોણ છે આ બહારનો માણસ જે ભારતની આંતરિક બાબતો પર સવાલ ઉઠાવે? જો કોઈ ભારતની સાર્વભૌમત્વને પડકાર કાપે તો 140 કરોડ ભારતીયો એક થઈને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઊભા રહેશે. આ માણસ જે ભારતને તોડવા માંગે છે તેને સપોર્ટ આપે છે, એવું એમને કીધું. વીએચપી પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે આ ખતરનાક પેટર્ન છે. હિન્દુત્વવાદી જૂથોએ આને અમેરિકન લેફ્ટિસ્ટનો એજન્ડા કર્યો. અને બીજેપીના બીજા એક નેતા છે ગૌરવ વલ્લભે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે આ પ્રકારના પત્રો આવે છે. તેમની વિદેશ મુલાકાતો પર તપાસ થવી જોઈએ. મિત્રો, એટલે કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને પણ આ વિવાદમાં ખેંચી લેવામાં આવે. તો મિત્રો, હવે સવાલ, શું ખરેખર આ વિદેશી દખલગીરી છે? શું આ પત્ર ખરેખર દખલગીરી છે? આ સમજવા માટે અમેરિકન રાજકારણ સમજવું જરૂરી છે.
મામદાની કોઈ રેન્ડમ માણસ નથી. તેઓ ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ઓફ અમેરિકા યાની કે ડીએસએના સભ્ય છે. આ ગ્રુપ યમન, ભારત, લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાં માનવ અધિકારોની વાત કરે છે. તેઓનું માનવું છે કે અમેરિકાએ દુનિયાભરમાં સરકારો સાથે આંધળા સંબંધો ન રાખવા જોઈએ. તેઓનું માનવું છે કે જો કોઈ સરકાર અમેરિકાની મિત્ર છે પણ તે પોતાના લોકો સાથે અન્યાય કરે છે તો તેના પર દબાણ બનાવવું જોઈએ. મિત્રો, આમાં કંઈ નવું નથી. અમેરિકામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બધા વિદેશ નીતિમાં માનવ અધિકારોની વાત કરે છે, પણ પ્રોગ્રેસિવ લેફ્ટનો એટેક ખાસ છે. તેઓ વધુ આક્રમક છે, વધુ સાવધ છે અને વધુ ડાયરેક્ટ છે. મામદાનીના આ પત્ર પાછળ આવો જ વિચાર છે. જો કોઈ માણસ ભારતમાં અન્યાય સહન કરી રહ્યો છે અને એ માનવ અધિકારનો મુદ્દો છે તો હું જાહેરમાં સહાનુભૂતિ દર્શાવીશ. પણ ભારત માટે આ કેસ સમસ્યા છે. હવે કેવી સમસ્યા છે? મિત્રો, ટાઈમિંગ. મામદાની એ કોઈ જજ લેજિસ્ટર નથી. તે ન્યુયોર્ક સિટીના મેયર છે, દુનિયાના સૌથી પ્રભાવશાળી શહેરોમાંનું એક. ફાઇનાન્સ કેપિટલ, મીડિયા કેપિટલ અને તેમના દરેક શબ્દોને આંતરરાષ્ટ્રીય અવાજ મળે છે. બીજું, આ કેસ ભારતની ન્યાયિક સિસ્ટમમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં બેલ અરજી ચાલી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ વિદેશી રાજકીય વ્યક્તિ એક આરોપીને પબ્લિક સપોર્ટ આપે છે તો તે સંદેશ જાય છે કે ભારતની ન્યાય વ્યવસ્થા પર પ્રશ્નાર્થ છે. ત્રીજું, ઓલરેડી 8 અમેરિકન સાંસદોએ પણ આ પત્ર લખ્યો છે. તેમાં જીમ મેકોર્ગન, જેમી રસ્કિન, પ્રમિલા જાયપાલ અને રશીદા તબેલ જેવા નામો છે. તેમને ભારતના એમ્બેસેડર વિનય ક્વાત્રાને પત્ર લખ્યો છે. માગણી એ જ છે કે ઉમર ખાલિદને બેલ આપો, ફેર ટ્રાયલ શરૂ કરો અને ઇન્ટરનેશનલ કાનૂન અનુસાર એને જસ્ટિસ આપો. મિત્રો, પણ આમાં સમસ્યા એ છે કે અમેરિકન સાંસદો પોતાની સરકારને ટેલ કરી શકે છે કે ભારત સાથેના સંબંધોમાં માનવ અધિકારોને પ્રાયોરિટી આપો. અને જો આ પ્રેશર વધ્યું તો ભારત અને અમેરિકાના સંબંધોને વધુ અસર કરી શકે છે. પણ મિત્રો, ભારત પણ ખાલી બેસતું નથી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ આંતરિક મામલો છે. કોઈ બહારનો માણસ આમાં બોલે તે સ્વીકાર્ય નથી. ભારત આમાં કેટલીક સતતા પણ છે. મિત્રો, દુનિયાના બધા જ દેશો ફોરેન ઇન્ટરફેરન્સથી ડરે છે. અમેરિકા પોતે જ જો કોઈ વિદેશી નેતા તેના જ્યુડિશિયલ કેસમાં દખલ કરે તો સ્વીકારે નહીં. પણ વિરોધીઓ કહે છે કે માનવ અધિકારીઓ આંતરિક મામલો નથી, તે સાર્વત્રિક છે. અને જો કોઈ વ્યક્તિ 5 વર્ષથી જેલમાં છે અને ટ્રાયલ પણ શરૂ ન થાય તો તે ચિંતાનો વિષય બને છે. બંને બાજુનો પોઈન્ટ સમજી શકાય છે, પણ અહીં એ જ થઈ રહ્યું છે જે વિચારધારાની અથડામણ છે. હવે આવીએ અસલ સવાલ પર. શું બદલાઈ રહ્યું છે? પહેલી વાત, ભારત અને અમેરિકાના સંબંધ બદલાઈ રહ્યા છે. લાંબા સમય સુધી જ્યારે રિપબ્લિકન્સ હતા તો તેઓ ભારતના મજબૂત મિત્ર હતા. ડેમોક્રેટ્સ પણ મિત્ર હતા, પણ માનવ અધિકારો પર વધુ પ્રેશર બનાવતા હતા. પરંતુ હવે ડેમોક્રેટ્સ પાર્ટીમાં એક નવી પેઢી ઉભરી રહી છે, પ્રોગ્રેસિવ લેફ્ટ. તેઓ ભારત સાથેના સંબંધોને ફક્ત સુરક્ષા, વેપાર અને ચાઇના એંગલથી નથી જોતા. તેઓ કહે છે કે જો તમે લોકશાહીના પાર્ટનર છો તો માનવ અધિકારોમાં પાર્ટનરશિપ હોવી જોઈએ. આનો અર્થ એ છે કે આવનારા વર્ષોમાં જો ડેમોક્રેટ્સ પાવરમાં આવે તો ભારત વધુ પ્રેશરથી સામનો કરશે. સીએ, એનઆરસી, યુએપી, કાશ્મીરી, મણિપુર જેવા મુદ્દાઓ પર. બીજું, ભારતમાં ડાયસ્પોરાની રાજકારણ બદલાઈ રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં ભારતીય વંશજો હવે વધુ વોકલ થઈ રહ્યા છે. કેટલાક બીજેપીને સપોર્ટ કરે છે, કેટલાક કોંગ્રેસને સપોર્ટ કરે છે, કેટલાક ભારતના માનવ અધિકારના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવે છે. મિત્રો, મામદાની જેવા લોકોનો ઉદય આનો સંકેત છે. હવે બીજી પેઢી, ત્રીજી પેઢી ભારતીય અમેરિકન્સ પાવરમાં આવી રહ્યા છે. તેઓ ભારત વિશે ઊંડો લગાવ ધરાવે છે, પણ તેઓ ભારતની નીતિઓ પર ચૂપ નથી થતા. તેઓ બોલે છે. અને ત્રીજું, માનવ અધિકારીના મુદ્દાઓ હવે પહેલા કરતાં વધુ વૈશ્વિક બની રહ્યા છે. અમેરિકાના કેટલાક સાંસદો ભારત વિશે બોલે છે, ભારતીય સાંસદો પેલેસ્ટાઇન વિશે બોલે છે. એટલે દરેક દેશમાં દરેક મુદ્દાને હવે ગ્લોબલ અવાજ મળી રહ્યો છે. આ સોલિડરિટી છે, પણ આ ટેન્શન પણ છે. આનો અસર કોના પર થશે? પહેલું, ભારત સરકાર પર જો આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું તો તે ડોમેસ્ટિકલી વધુ આક્રમક બની શકે છે. તે કહે છે કે આ બહારના લોકો ભારતની સાર્વભૌમત્વને પડકાર આપી રહ્યા છે અને તે નેશનલ રેટરિક વધારી શકે છે. બીજું, વિપક્ષ. ભારતમાં જો કોઈ વિપક્ષી નેતા આંતરરાષ્ટ્રીય સપોર્ટ લે છે તો તે સત્તાધારી પક્ષ તેને ફોરેન એજન્ટ કહે છે. આ રાહુલ ગાંધી સાથે પહેલાથી જ થતું રહ્યું છે. અને ત્રીજું, કાર્યકર્તાઓ અને યુવાનો પર. ઉમર ખાલિદ જેવા કેસોએ એક ચિલિંગ ઇફેક્ટ બનાવ્યો છે. યુવાનો ડરે છે, જો તમે વિરોધ કરો, બહુ અવાજ ઉઠાવો તો તમને યુએપીએ હેઠળ ફસાવી શકે છે. બેલ નહીં મળે, કેરિયર ખતમ. પરિવાર ભારે દબાણ. અને ચોથું, ડાયસ્પોરા પર. ગુજરાતી કોમ્યુનિટી અમેરિકામાં, યુરોપમાં ખૂબ જ મજબૂત છે, પરંતુ હવે આ કોમ્યુનિટી પણ વિભાજિત બની રહી છે. કેટલાક કહે છે કે ભારતે ખોટું નથી કર્યું અને કેટલાક કહે છે કે આપણે માનવ અધિકારો વિશે વાત કરવી પડશે. આખરે આ પત્ર એક મોટી વિચારધારા યુદ્ધનો ભાગ છે. એક બાજુ કહે છે કે લોકશાહી માટે વિરોધ, બોલવાની સ્વતંત્રતા અને ન્યાય જરૂરી છે, તો બીજી બાજુ કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા પહેલા આવે છે. કેટલા લોકો ખતરનાક છે, સરકારને કડક પગલાં લેવા જ પડે છે.
અને મિત્રો આ બે વિચારધારાઓ વચ્ચે અનેક માણસો જેલમાં ફસાઈ રહ્યા છે, વર્ષો સુધી ન્યાય માટે લડી રહ્યા છે, અનેક કુટુંબો પીડિત છે અને સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. હવે અહીંથી આગળ શું થશે? તો પહેલું મિત્રો, ઉમર ખાલિદનો કેસ હવે માત્ર એક કાનૂની મામલો નથી, તે એક સિમ્બોલિક બેટલ બની ગયો છે. જો તેમને બેલ મળે તો તે વિપક્ષ કહે છે કે જુઓ સત્ય જીત્યું, જો બેલ નહીં મળે તો સત્તા પક્ષ કહે છે કે જુઓ કાયદો કાયદાનું કામ કરે છે. બંને બાજુ આ કેસની પોતાનું નેરેટિવ વપરાશે. બીજું મિત્રો, આ પત્ર માત્ર શરૂઆત છે. મામદાની ન્યુયોર્કના મેયર છે. આવનારા વર્ષોમાં તેમની વાત વધુ સંભળાશે, ખાસ કરીને જો ડેમોક્રેટ્સ વ્હાઇટ હાઉસ પાછા આવે તો માનવ અધિકારીના મુદ્દાઓ ભારત અમેરિકા સંબંધોમાં વધુ કેન્દ્રીય બનશે. અને ત્રીજું, ભારત સરકાર હવે વધુ સાવધ રહેશે. તે જાણે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક ધરપકડ, દરેક કેસ, દરેક કોર્ટ ચુકાદો હવે સ્ક્રુટિની હેઠળ છે, ખાસ કરીને જ્યારે વિદેશમાં ભારતીય વંશજ નેતાઓની સંખ્યા વધી રહી હોય ત્યારે. અને ચોથું, ભારતમાં જે રાજકીય ધ્રુવીકરણ વધશે. જે લોકો મામદાનીને સપોર્ટ કરશે તેમને એન્ટી નેશનલ કહેવાશે, જે લોકો સરકારને સપોર્ટ કરશે તેમને ફાંસીવાદી કહેવાશે. મધ્યમ માર્ગ સંકુચિત થશે. અને જે સૌથી જરૂરી વાત છે તે આ છે, આ વિવાદમાં જે ખોવાઈ રહ્યું છે તે છે સત્ય. શું ખરેખર ઉમર ખાલિદ દોષિત છે કે નિર્દોષ? આ સવાલનો જવાબ કોર્ટમાં મળવો જોઈએ. પરંતુ 5 વર્ષ થઈ ગયા અને ટ્રાયલ શરૂ નથી થઈ. શું યુએપીએ કાયદો સાચો છે કે ખોટો? આ સવાલનો જવાબ સંસદમાં ચર્ચા દ્વારા મળવો જોઈએ. પરંતુ આજે આ કાયદા પર ચર્ચા કરવું જ મુશ્કેલ છે. શું વિદેશી અવાજો સંભળાવવા જોઈએ કે નહીં? આ સવાલનો જવાબ સંતુલનમાં છે મિત્રો. પરંતુ આજે આપણે બે છેડે જઈ રહ્યા છીએ. મિત્રો, વિદેશમાં ગુજરાતી ડાયસ્પોરા ખૂબ જ દેશભક્ત છે, પરંતુ દેશભક્તિનો અર્થ અંગ સમર્થન નથી. દેશભક્તિનો અર્થ છે દેશને સાચો રસ્તો બતાવવા. અને આ પત્રની વાત માત્ર મામદાની કે ઉમર ખાલિદ સુધી સીમિત નથી. આ વાત એ છે કે આપણે કેવા સમાજમાં જીવવા માંગીએ છીએ. અને હવે એક છેલ્લો સવાલ, જો આવતીકાલે તમારો કોઈ પરિચિત, તમારો કોઈ મિત્ર, તમારો કોઈ પરિવારજન અચાનક કોઈ કેસમાં ફસાઈ જાય, ધરપકડ થાય, યુએપીએ હેઠળ બેલ ન મળે, વર્ષો સુધી જેલમાં રહે, ટ્રાયલ શરૂ ન થાય, તો તમે શું કરશો? તમે કહેશો કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, રાહ જુએ છે. તમે કહેશો કે આ અન્યાય છે, ન્યાય ઝડપથી થવો જોઈએ. અને જો કોઈ વિદેશી નેતા તમારા પ્રિયજન પર પત્ર લખે છે તો તમે શું અનુભવશો? આભાર કે ગુસ્સો? આ સવાલનો જવાબ તમારા હાથમાં છે. પરંતુ જે નક્કી છે તે એ છે કે આ પત્ર માત્ર એક ઘટના નથી, આ એક સંકેત છે. સંકેત એ છે કે દુનિયા બદલાઈ રહી છે. સંકેત એ છે કે રાજકારણ હવે ફક્ત સરહદોના અંદર સીમિત નથી. સંકેત એ છે કે માનવ અધિકાર, ન્યાય, સ્વતંત્રતા જેવા મુદ્દાઓ હવે વૈશ્વિક વાતચીતનો ભાગ છે. અને ભારત, જે પોતાને દુનિયાની સૌથી મોટી લોકશાહી કહે છે, તેને હવે આ વૈશ્વિક સ્કૂટીની સામનો કરવો પડશે. આ પત્રની વાત અહીં પૂરી થતી નથી મિત્રો. આ વાત અનેક પત્રોની શરૂઆત છે, અનેક અવાજોની શરૂઆત, અનેક સવાલોની શરૂઆત. મામદાનીએ એક પત્ર લખ્યો માનવતાના નામે, સોલિડરિટીના નામે. બીજેપીએ કહ્યું કે આ દખલગીરી છે, સાર્વભૌમત્વના નામે. બંને બાજુ જોઈએ તો બંને સાચા છે, પરંતુ જેમાં કોઈ પૂછતું નથી તે છે ઉમર ખાલિદ. તેઓ હજુ પણ જેલમાં છે, હજુ પણ ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે. 5 વર્ષ થઈ ગયા મિત્રો. સવાલ એ નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું. સવાલ એ છે કે આપણે કેવા દેશમાં જીવવા માંગીએ છીએ. શું આપણે એવા દેશમાં જીવવા માંગીએ છીએ જ્યાં વિરોધ કરનાર યુવાનને વર્ષો સુધી જેલમાં રાખી શકાય ટ્રાયલ વગર? કે આપણે મિત્રો એવા દેશમાં જીવવા માંગીએ છીએ કે જ્યાં ન્યાય ઝડપી, પારદર્શક અને ઉચિત હોય? શું આપણે એવા દેશમાં જીવવા માંગીએ છીએ જ્યાં એક પણ સરકારને પ્રશ્ન કરે તો તેને દેશદ્રોહી કહેવાય? કે આપણે એવા દેશમાં જીવવા માંગીએ છીએ જ્યાં પ્રશ્નો પૂછવાનું લોકશાહીનો ભાગ છે? આ સવાલનો જવાબ આપણે બધાએ શોધવો પડશે. અને મિત્રો, જ્યાં સુધી આપણે આ સવાલોના જવાબ પ્રામાણિકતાથી નહીં કરીએ ત્યાં સુધી આપણો ન્યાય અને સુરક્ષા વચ્ચે સંતુલન નહીં શોધીએ. જ્યાં સુધી આપણે એકબીજાના વિચારોનું સન્માન નહીં કરીએ ત્યાં સુધી આવા પત્રો આવતા જ રહેશે અને આવા વિવાદ ઊભા થતા જ રહેશે. કારણ કે આ પત્ર એ યાદ કરાવે છે કે આજે દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે. કોઈ પણ જગ્યાએ થતો અન્યાય બધે સંભળાય છે. અને જો આપણે લોકશાહીની ખરેખર માનીએ છીએ તો આપણે આ અવાજોનો સાંભળવા તૈયાર રહેવું. ભલે તે ન્યુયોર્કથી આવે, ભલે તે દિલ્હીથી આવે અને ભલે તે તિહાડ જેલની દિવાલોની પાછળથી આવે. કારણ કે અવાજ દબાવી શકાય છે, પરંતુ સત્ય કદી છુપાવી શકાતો નથી. અને આ જ આ પત્રનો સૌથી મોટો સંદેશ છે. જ્યારે એક પત્ર બે દેશો વચ્ચે પુલ બને કે દિવાલ બને તે આપણા પર નિર્ભર છે. જ્યારે માનવતા અને રાષ્ટ્રવાદ વચ્ચે પસંદગી કરવાની આવે તે આપણા પર નિર્ભર છે. જ્યારે ન્યાય અને સુરક્ષા વચ્ચે સંતુલન શોધવાનું હોય તે આપણા પર નિર્ભર છે. આ પત્ર એ પૂરો થતો નથી. આ પત્ર એક સવાલ છે અને તે સવાલ હવે આપણી સામે છે.
મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.